નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 10 વિજ્ઞાનનો વિભાગ સીનો મોસ્ટ ટાઈમ્પી વિડીયો કે જે 18 ગુણનો પૂછાય. અગાઉ મેં તમને વિભાગ ડીનો મોસ્ટ ટાઈમ્પી વિડીયો મૂક્યો જ છે. ના જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો, પછી આ જોજો. બરાબર, એ વિભાગ ડી અને સી અને પછી બી આવશે, આ ત્રણ વિડીયો. તો ખાસ કરી નાખજો, કેમ કે આમાંથી જ તમને પ્રશ્નો મળશે. જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાના એ લગભગ આમાંથી જ હશે, એટલે ખાસ એકવાર વાંચીને જજો. બરાબર. બીજું કે અગાઉ મેં તમને સામાજિક અને ગણિતના આઈએમપી આપ્યા હતા, એકવાર એ જોઈ લેજો કે એમાંથી કેટલું પૂછાયું છે. બરાબર. તો મિત્રો શરૂઆત કરીએ આપણે વિભાગ સી ધોરણ 10 વિજ્ઞાન. તો જો પહેલો પ્રશ્ન, ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક વિશે સમજાવો. બીજો પ્રશ્ન છે કે રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. ત્રીજો, સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. આ તમારે ઉદાહરણ 2 થી 3 આપવા પડે. બરાબર, એક વ્યાખ્યા લખવાની અને 2 થી 3 ઉદાહરણ આપવા પડે. ખોરાપણા વિશે ટૂંક નોંધ લખો. ખોરાપણું. બરાબર. ક્ષારણ વિશે ટૂંક નોંધ લખો. આગળ, સમીકરણ સમતોલિત કરવા અને સમીકરણો પાકા કરવા આ સમજાવવાનું છે. સમીકરણ સમતોલિત કઈ રીતે કરવું એના વિશે. બરાબર. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલા ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. ધાતુઓનું શુદ્ધિકરણ સમજાવો. લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય. બરાબર, આ 3 માર્ક્સનો પ્રશ્ન આવે છે લોખંડનું ક્ષારણ વાળો, અને દર એક્ઝામ પૂછાય જ છે. આયનીય સંયોજનોના ગુણધર્મો સમજાવો. મિશ્ર ધાતુ વિશે ટૂંક નોંધ લખો. થર્મિક પ્રક્રિયા એટલે શું, રાસાયણિક સમીકરણ સહિત સમજાવો. થર્મિક પ્રક્રિયા મોસ્ટ ટાઈમ્પી. ધાતુઓ અને અધાતુના ગુણધર્મો સમજાવો. ધાતુ અને અધાતુના જો આ કદાચ ગુણધર્મ પણ પૂછાય કે ધાતુ અધાતુના રાસાયણિક ગુણધર્મ, એ પણ પૂછાય. કદાચ એવું પૂછાય કે ધાતુ અને અધાતુના તફાવત. બરાબર, એના વિશે પૂછાય કે 3 મુદ્દા તમારે લખવા પડે. કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ સાથે વર્ણન કરો. આ એકવાર હું તમને ખાલી કહી દઉં, પછી મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન કહું કે આટલા તમારે ખાસ કરવાના. કેટેનેશન અને ગુંજન. બરાબર, આ તફાવત છે કે તમારે 3 મુદ્દા લખવા પડે. તફાવતની તો વ્યાખ્યા સ્વરૂપે પણ 100% આવશે. કેટેનેશન અને ગુંજન. મનુષ્યનું મગજ, એના વિવિધ ભાગો વિશે, એના વિવિધ ભાગોના સમજાવવાનું. બરાબર, એના વિવિધ ભાગો વિશે મધ્ય અને અગ્ર અને પૃષ્ઠ. બરાબર, 3 વિશે. તો જોઈ લો મિત્રો. બરાબર, આટલા પ્રશ્નો એકવાર ચેક કરી લો. ધાતુનું શુદ્ધિકરણ, લોખંડનું સાર. બરાબર, થર્મિક પ્રક્રિયા. હવે આગળ જોઈએ મિત્રો કે ઉર્મી વેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે. 18મો પ્રશ્ન, અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને કાર્ય જણાવો. 19મો, વનસ્પતિઓમાં સંકલન સમજાવો. લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે સમજાવો. આ મોસ્ટ ટાઈમ્પી, લડવાની દોડવાની વાળો. વનસ્પતિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના નામ અને અસરો જણાવો. આગળ, પરાવર્તી ક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. યૌવન આરંભ સમયે છોકરાઓ અને છોકરીઓમાં જોવા મળતા પરિવર્તન. છોકરાઓ અને છોકરીઓમાં કયા કયા પરિવર્તન જોવા મળે. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન. માનવ વસ્તી નિયંત્રણ પદ્ધતિઓ સમજાવો. બરાબર, જણાવવાની છે. કઈ પદ્ધતિઓ છે ને એના વિશે આપણે તમારે સમજાવવાની. મોસ્ટ ટાઈમ્પી આ પણ પ્રશ્ન. માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. આકૃતિ ફરજિયાત આવશે. વિભાગ સીમાં આકૃતિ ફરજિયાત આવશે. માદા પ્રજનન તંત્ર. બરાબર, પુરુષ ને સ્ત્રીનું. આ ખાસ ધ્યાનમાં રાખજો, બેમાંથી ગમે તે એક તમને મળી શકે. આકૃતિ દોરવાની અને નામ દેશ તમારે કરવાના. આગળ, પુષ્પના ભાગોની માહિતી આપો. એટલે પહેલાં પુષ્પ દોરવાનું, એના ભાગો વિશે દરેક વિશે ભાગોની આકૃતિ દોરવાની અને પછી એના વિશે સમજાવવાનું છે. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એના વિશે સમજાવવાનું. ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણો હોઈ શકે. બરાબર, આ એક સમજાવવાનો પ્રશ્ન. અરીસાવાળી મળતી મોટવણી વિશે ટૂંક નોંધ લખો. મોટવણી એમ સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું, તમારે સાબિત કરવાનું છે. મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન. 29મો, નર પ્રજનન તંત્રની આકૃતિ દોરી સમજાવો. માદા અને નર, પછી મનુષ્યનું પાચન તંત્ર, શ્વસનનું સર્જન. આ 5 એવા પ્રશ્નો છે કે એમાં તમને આકૃતિ પૂછાય. બરાબર, એમાંથી તો ખાસ જોઈ લેજો અને કરી નાખજો. લેન્સનો પાવર ટૂંક નોંધ. મોસ્ટ ટાઈમ્પી, લેન્સનો પાવર. નિરપેક્ષ વક્રીભંગાંક સમજાવો. આ પણ મોસ્ટ ટાઈમ્પી. વિદ્યુત પ્રવાહ વિશે ટૂંક નોંધ લખો. ઓહમનો નિયમ લખો. એસઆઈ એકમ તથા તેને અસર કરતા પરિબળોના 2 નામ લખો. આ મોસ્ટ ટાઈમ્પી ઓહમનો નિયમ. તો મિત્રો આટલા હતા તમારા વિભાગ
સીના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો જોઈ લો કે જે તમને બોર્ડની પરીક્ષામાં 100% આમાંથી તમને જોવા મળશે. બાકી દરેક વિષયનું તમારે આઈએમપી જોઈતું હોય, નાનું પેપર સોલ્યુશન જોઈતું હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી રાખજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ખાસ લાઇક કરજો. બરાબર, તમને દરેક વિષયના આઈએમપી પણ મળશે અને જોડે જોડે પેપર સોલ્યુશન પણ મળી જશે. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.